મિત્રો ફરીવાર સ્વાગત છે આપનું આજની ગુજરાતી ફરીવાર આવી ગયા છે જે આજના મુખ્ય સમાચાર છે તે તમારી સામે લઈને. મિત્રો આજે આપણે વાત કરવાની છે જગન્નાથ યાત્રાની જે અપડેટ છે તેના વિશે. બીજું છે કે ટોલ નાકામાં જે નવી સિસ્ટમ છે તેના વિશે મિત્રો વાત કરીશું. અને આગળ કે મિત્રો ખેડૂતો માટે જે મોદી સરકારની નવી ભેટ છે તે આપણે જાણવાનું છે. ચૂંટણી કાળમાં જે નવા નિયમો આવે છે તે જાણવાનું છે. એલપીજી સિલિન્ડરના ભાવ કેટલા વધ્યા છે તે મિત્રો જાણવાનું છે. અને તો છેલ્લું કે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ અને પીએમ આવાસ યોજના વિશે મિત્રો જાણવાનું છે. તો મિત્રો હાલ આપણે શરૂઆત કરીએ કે જગન્નાથ યાત્રાની. મિત્રો બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી આવી રહ્યા છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ રથયાત્રા સારી રીતે યોજાય એવી અફવાઓ હતી. મિત્રો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન છે કે રથયાત્રા દર્શનની જેમ ધામધૂમ નીકળે. 27 જૂન મિત્રો 2025ના રોજ 148મી રથયાત્રા પરંપરાગત રૂપ પર યોજાશે. મિત્રો જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું તેના દુઃખદ સમાચાર સાંભળીને મિત્રો રથયાત્રા છે તે સારી રીતે યોજાવાની મિત્રો અફવાઓ ઘણી ફેલાઈ હતી. પણ જે જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટી છે તેમનું નિવેદન છે મિત્રો કે રથયાત્રા જેમ દર વર્ષે જેમ ધામધૂમથી યોજાય છે તે રીતે યોજવામાં આવે. અને મિત્રો 27 જૂન 2025ના રોજ જે 148મી રથયાત્રા જે છે તે દર વર્ષે જે રૂટ પર યોજાય છે તે રૂટ પર યોજવામાં આવશે. બીજું તો એ કે મિત્રો ટોલ નાકામાં મિત્રો નવી સિસ્ટમ આવી છે કે નીતિન ગડકરીની મોટી જાહેરાત છે. 15મી ઓગસ્ટ 2025થી નવી ટોલ સિસ્ટમ શરૂ થશે અને ₹3000નો વાર્ષિક ફાસ્ટેગ પાસ અને જેનાથી 200 વખત ટોલ નાકા મિત્રો પાસ કરી શકાય. અને ગણતરી મિત્રો 3000 ભાગ્યા 200 એટલે એક વખતનો ફર્સ્ટ માત્ર ₹15 થશે. એટલે કે મિત્રો નીતિન ગડકરીએ જે જાહેરાત કરી છે તેનો મિત્રો 15 ઓગસ્ટ 2025થી નવી ટોલ સિસ્ટમ શરૂ થશે અને મિત્રો ₹3000નો વાર્ષિક ફાસ્ટેગ પાસ થશે. જેનો મિત્રો તમને આખું વર્ષ મિત્રો આવો જોવા મળશે, જ્યાંથી મિત્રો 200 વખત તમે ટોલ નાકા પસાર કરી શકશો. અને મિત્રો તેની ગણતરી તમે જો સમજાવું તો 3000 ભાગ્યા 200 એટલે કે એક વખતનો ખર્ચ માત્ર મિત્રો ₹15 થશે. એટલે કે ખૂબ જ સસ્તું છે. મિત્રો ખેડૂતો માટે જે મોદી સરકારની ભેટ છે તેના વિશે વાત કરી કે તમે ડાંગરનો એમએસપી ₹69 વધ્યો અને હવે ₹2369 પર ક્વિન્ટલ થશે. એટલે કે તુવેર દાળ મિત્રો ₹450, અડદ મિત્રો ₹400 અને મગ ₹86 પર એમએસપી વધારો કરવામાં આવ્યો છે. અને જો રાગીની વાત કરીએ તો ₹596 મિત્રો વધારો કર્યો છે અને કપાસ હોય તો ₹579 અને તલમાં મિત્રો ₹579 એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો બીજી વાત કરીએ કે ચૂંટણી કાળમાં નવા નિયમો જે લાગુ થયા છે તેના વિશે વાત કરીએ કે ચૂંટણી વિભાગની નવી એસઓપી હવે મિત્રો નવું વોટર આઈડી કાર્ડ અથવા સુધારો 15 દિવસમાં થઈ જશે. અગાઉ મહિનાઓ લાગતા હતા, હવે ડેટા વેરિફિકેશન, પ્રિન્ટિંગ અને ડિલિવરી સમયબદ્ધ. મિત્રો ચૂંટણી વિભાગની નવી એસઓપી જે છે એ જે હવે નવું વોટર આઈડી કાર્ડ અથવા સુધારો 15 દિવસમાં મિત્રો થઈ જશે. પહેલાં મિત્રો તે હતું કે ચૂંટણી વિભાગમાં તમે જો ચૂંટણી કાર્ડ માટે મિત્રો એપ્લાય કરો છો તો તેના વિશે મિત્રો ઘણા મહિનાઓ લાગી હતા કે વર્ષ લાગી હતા. તો હવે મિત્રો 15 દિવસમાં તમે સુધારો થઈ જશે. અગાઉ મિત્રો મહિનાઓ લાગતા હતા, હવે તો ડેટા વેરિફિકેશન માટે અને પ્રિન્ટિંગ અને ડિલિવરી જો ટૂંક સમયમાં થવામાં આવશે. અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં જે ભાવ વધારો થયો છે તેના વિશે. તો મિત્રો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં ₹24નો ઘટાડો. 24 કિલો ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. મિત્રો જે 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર આવે છે મિત્રો તેમાં મિત્રો ₹24નો ઘટાડો કરવામાં આવ્યો છે. 24 કિલો જે ઘરેલું સિલિન્ડર આવે છે જે મિત્રો આપણે ઘરમાં વાપરીએ છીએ તેમાં મિત્રો કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો આપણે વાત કરીએ કે ગ્રામ પંચાયત ચૂંટણી. તો મિત્રો ગુજરાતમાં 751 પંચાયતો બિનહરીફ બાકીનીમાં 22 જૂન 2025ના મતદાન સમયે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 35-43 પંચાયતોમાં 3651 સરપંચ, 16,224 સભ્યની ચૂંટણી. મિત્રો ગુજરાતમાં 751 પંચાયતો બિનહરીફ છે જે બાકીનીમાં 22 જૂન 2025ના મતદાન સમયે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મિત્રો કરવામાં આવશે. 35-43 પંચાયતોમાં મિત્રો 3651 સરપંચ છે અને મિત્રો 16,224 સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. તો મિત્રો આપણે આગળ વાત કરીએ છેલ્લે કે જે પીએમ આવાસ યોજના છે મિત્રો તેના વિશે વાત કરવામાં આવે કે મિત્રો સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1.2 લાખ, હવે 1.7 લાખ રૂપિયા, એટલે કે મિત્રો ₹50,000 વધુ મિત્રો સહાયમાં વધારો થવામાં આવ્યો છે પીએમ આવાસ યોજનામાં. કે મિત્રો અગાઉ 1.2 લાખ વધારો સહાય થતી હતી, હવે મિત્રો 1.7 લાખની વધારામાં કરવામાં આવ્યો છે. હવે મિત્રો 1.7 લાખ રૂપિયાનો તમને પીએમ આવાસ યોજના મિત્રો વધારો થવામાં આવશે. એટલે કે ટોટલ મિત્રો તમને ₹50,000નો મિત્રો વધારાનો કરવામાં આવે છે પીએમ આવાસ યોજનામાં. તમે મિત્રો ₹50,000 વધારે મળશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા. હવે મિત્રો જે કાંઈ બી નવી અપડેટ હશે તે મિત્રો કાલે આપણે જાણીશું. તો આજના વિડીયોમાં આટલું.
મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો મિત્રો, વિડીયોને શેર કરજો. જે કોઈ ખેડૂત મિત્રો હોય તેમને ખાસ કરીને મિત્રો શેર કરજો કે આવા મિત્રો અમે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમુક વિડીયો છે તે પણ મૂક્યા છે મિત્રો આ ચેનલમાં, કે જેના સાથે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો મળીએ ફરીવાર કાલે મિત્રો આવનારા નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો જીનેસ ગુજરાત સાથે.